નંદમણિયાર ભગવાનની દેશના સાંભળીને સમ્યક્ત્વ પામી ગયો. એટલું જ નહીં, એને સમ્યક્ત્વ સાથે 12 વ્રતોનો સ્વીકાર કર્યો. ફરી કહીશ કે તમારે તમારા જીવનમાં શ્રાવક જીવનના વ્રતો ઉચ્ચરી લેવા જોઈએ. ઈચ્છા હોય તો પર્યુષણા પછી નાણ માંડીશું. સમજી ગયા? અને શ્રાવક જીવનના વ્રતોની સમજણ સાધુજી મહારાજ આપશે કે કોને કઈ રીતે લેવા. આપેલી જ હોય ને આપતા જ હોય. હા, કેટલા વર્ષ થયા? અચ્છા, તો વાંધો નહીં. હા, ઠીક છે. લાયસન્સ રિન્યુ કરાવાય. લાયસન્સ રિન્યુ કરાવાય. એક સંઘની અંદર મેં નાણ મંડાવી હતી અને શ્રાવક જીવનના 12 વ્રતો ઉચરાવ્યા હતા અને લગભગ 250 શ્રાવક શ્રાવિકાઓ એક સાથે નાણ ની આગળ ફર્યા હતા. વ્રતો, નિયમો, બાધાઓ લીધી. દરેકને એક બુકલેટ આપી હતી. એટલે દરેકે પોતે જે નિયમ લીધા છે એની નોંધ રાખવાની, ટીક કરી લેવાની અને એ ધારણા પ્રમાણે એને નિયમો જીવનમાં પાળવાના. એ સંઘમાં 5 વર્ષ પછી ફરી મેં બીજું ચોમાસું કર્યું અને એક બિલ્ડિંગમાં રહેતા એક શ્રાવક શ્રાવિકા આવ્યા અને બેન કે સાહેબ આપને મળવું છે, કેટલા વાગે આવું? હવે વ્યાખ્યાનનો ટાઈમ આ જ હોય, પછી લોકોની 12-1 વાગ્યા સુધી અવર જવર હોય, પછી વાપરવું કરવું આ બધું હોય. એટલે મેં કહ્યું કે બપોરે 3 થી 5 આવજો. બીજી દિવસે આવ્યા, વળી પાછું સાહેબ કેટલા વાગે આવું? ભાઈ હવે શું છે, ઓળખાણ થઈ ગયો તો આવું બધું થાય ને અમારે સહન કરવું પડે, જવાબ આપવા પડે. હા, જવાબ આપવા પડે. એમ 3 થી 5 આવજો. પાછી એ દેખેલો જવાબ આપ્યો. 2 દિવસ ના દેખાય, પછી વળી પાછા આવ્યા, સાહેબ કેટલા વાગે આવું? મેં કીધું 3 થી 5 આવજો. હવે રવિવારની રાહ જોવાની હતી. કોને ખબર કે ઘરવાળા કંઈ નોકરી નહોતા કરતા, કે ધંધો કંઈ કામ નહોતો, રિટાયર હતા, પણ છતાંય આમ ચાલ્યું. પછી એ તો ના આવ્યા, પણ વંદન કરવા એટલે મેં કીધું કેમ તમે આવવાને તો શું થયું? મને કે સાહેબ એ તો અમારે છે ને બધી બાધાઓ લેવાની હતી. કે શું? એટલે તો આપને પાસે જરા પૂછ્યું હતું કે બાધા કઈ લેવી, કઈ રીતે લેવી, શું કરાય શું ના કરે, બધું સમજ. પછી મેં કીધું કેમ ના આવ્યા? વિચાર ફરી ગયો? ના એવું નહીં સાહેબ, તમે પહેલા ચોમાસું કર્યું ને ત્યારની ચોપડી હાથમાં આવી ગઈ, વાંચી તો ખબર બધી બાધા લીધેલી જ છે. સમજી ગયા? એટલે લાયસન્સ રિન્યુ કરાવવું જરૂરી છે.